જય માતાજી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જઈશો તો આપણે આપણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે સ્ટુડિયોનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે કે થોડું ઘણું બાકી છે વાયરિંગનું. બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને વાયરિંગનું કામ હાલે એટલે લાઇટ નથી. અને મને એમ થયું કે લાવો એક આપણે વિડીયો શૂટ કરીને તમને દેખાડી દઈ કે રીતના સ્ટુડિયોનું કામ ચાલુ છે. જો અત્યારે આપણે જે ટીપલાઇટ હતી અહીંયા કણે આપણે માર દીધી છે, અને અહીંયા પૂઠા પણ આડા મારવાના છે. જેમાંથી આપણી પાસે અત્યારે આ 2 સીટ વધી છે. બાકી ઉપરનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે. અહીંયા કણે આપણે એક હું રાખું પંખી રાખવી કે તે પછી આપણે એકાદી ડેકોરેશન લાઇટ રાખવી, તમારે કોમેન્ટ કરવાની છે. બાકી જો ફાઇનલી સ્ટુડિયોનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ને આપણે એક થંબનેલ હતું, આપણે એક પડદો બાંધેલો હતો. બાકી પડદો પણ થોડો ઘણો મેલો થઈ ગયો છે, એટલે ધોઈને એને સામે પડદાને મારો કે પછી અહીંયા કણે કાંઈ ડેકોરેશન લાઇટિંગ વાળું કરવું તમે કોમેન્ટ કરજો. અને આપણે જો ટેબલમાં તો અહીંયા આપણે લાઇટિંગ કરવાના છે, એના માટે આપણે લાઇટ આપણે તમે જોઈ છે આગલા વિડીયોમાં. ન જોયું હોય તો હું એની લિંક નાખી દઈશ, તમે જોઈ લીધો. બાકી આપણી પાસે જે અહીંયા કણે બોર્ડ હતું એ બોર્ડ પણ આપણે કાઢી લીધું છે, અને ખીલી નીકળતી નથી એટલે બોર્ડ જ આખું ઉખેડી લીધું છે. અને બોર્ડ જો આપણે દેશી જુગાડ કરીને બોર્ડ આપણે બનાવ્યું છે. અને તમે કહીશો આ વાયર કીને છે, તો આ આપણે ઓલી લાઇટના છે ને એનું વાયરિંગ લબડે છે આપણે. અને આ અહીંથી નામ જાય છે, આ ઉઠા ઊંરું થઈને સીધું આપણે આ જગ્યાએ વહી જાય છે. જો તમે ઝૂમ કરીને દેખાડ દો અહીંયા કણે. બાકી આપણી પાસે કેમેરા બેમેરા કંઈ સારું નથી એટલે રિઝલ્ટ નહીં આવે. બાકી આજના વિડીયોમાં નહીં પણ આવતા વિડીયોમાં હું તમને કેમેરો પણ દેખાડીશ, જે મારી પાસે લીધેલો પીળો છે. ગોપ્રો કેમેરો આપણી પાસે પીળો છે, જે એનું ખાલી મોડલ જ છે. બાકી આપણી પાસે ઓરિજિનલ નથી, એનું મોડલ છે ને આપણે ચેક કરવા માટે મગાવ્યું હતું ને આપણે પૈસા પાણીમાં ગયા છે. તો આપણે એ પણ દેખાડી દઈશું તમને. એનું અનબોક્સિંગ તમે ન જોયું વિડીયો તો નીચે એની પણ હું લિંક નાખી દઉં, તમે જોઈ લીજો. બાકી જો આવું બધું કરી બોર્ડને ફિટ કર્યું. સ્ટુડિયો આપણે કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને ટેબલ પણ આપણે અંદર લઈ લીધું છે. અને આપણે આજે આપણી પાસે જે દડાનું બોર્ડ હતું એ કટિંગ કરીને આપણે એનું બોર્ડ બનાવી નાખ્યું છે, એટલે કે જેને પૂઠું હતું એનું. બાકી જો આ થઈ ગયું છે રેડી. અને કામ અધૂરું હતું, મને યાદ આવી ગયું અત્યારે યાદ કરીને આપણે આખા એમાં ટેપ મારી દીધી છે, એટલે આમાં પ્લગ ન જાય હતું. એના માટે આપણે અહીંયા હોલ કરી નાખશું આમ જો ડિસમીટથી, જેથી કરીને આપણને શોર્ટ પણ ન આવે અને કાંઈ બીજી પણ તકલીફ નહીં. જેમ કે હરગે બરગે તો આપણે આ સેલો ટેમ્પને થાય, બાકી કાંઈ ન થાય. અત્યારે અહીંયા પાવર એકદમ બંધ છે. આપણે આમાં થોડીક આપણે અહીંયા ટેમ્પ આવી જાય છે, નીચે કરી નાખશું. જો એકદમ થઈ ગયું છે રેડી. અને આ બોર્ડ પણ આપણે કમ્પ્લીટ જ છે. આ બોર્ડનું પણ વાયરિંગ આજ કરી જ નાખશું આપણે, કેમ કે આને આપણે ખુલ્લા છેડા છે ને આટલાથી આપણે આ જે નાનું બોર્ડ રહ્યું ને આમાં ભીડાવીને વાપરતા. આપણે આ બોર્ડને અહીંયા કણે રાખી દઈશું, ને ટેબલને હજી થોડુંક સેટ કરવાનું છે. બાકી કૂલરનું કાંઈ થયું નથી, આવતીકાલે હું તમને કૂલરનું કહીશ. આજે આપણે બહાર પીળું શું કરવાનું છે અને શું નથી કરવાનું. બાકી હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો. તમે શું કરો છો? આપણે એક નવીન વસ્તુ લાવ્યા, તમે જોઈ જ લીધું છે, 2 ટેપ અને પંખી. બધું રિપેરિંગ કરીને દેખાડવાનું છે, ને કેમ રિપેરિંગ થાય. તમારે જો શીખવું હોય તો હમણાં જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી આપણે સ્ટુડિયોનું કામ ચાલુ છે, ને આપણે આપણા ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું એટલે લાઇટ આપણે બંધ થઈ ગઈ, એટલે આપણે દેશી જુગાડ કરીને ત્યારે શૂટ કરી જુઓ તમે. આ લાઇટ પણ મસ્ત છે, અને આપણે ઇમરજન્સી લાઇટ બનાવવી જોઈશે, કેમ કે આપણી પાસે છે નહીં. કંઈ તાત્કાલિક જરૂર પડે લાઇટ બેટ વહી જાય તો આપણી પાસે એક લાઇટ છે નહીં, તો કોમેન્ટ કરજો આપણે કઈ રીતની બનાવી, બેટરીવાળી કે પછી એમાં આપણી પાસે સોલર પણ પીડા, સોલર પણ ફિટ કરશું આપણે. બાકી હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.